અમે બધા ભેગા રહીએ છીએ, મારા દિયર જેઠ, ઘરમાં સાસુ સસરા બધા જ છીએ, અને સંડાસ બાથરૂમ બનાવ્યા પછી અમારે બધું સારું આમ લાગે છે. 25 વર્ષથી અમે રહેતા હતા, પણ કશું સાધન બાધન બન્યા નહીં, સાસુ બાજુ નહીં, કશું નહીં. છોકરા થયા હતા. પછી અમને અમદાવાદથી બેલી બહેનો આવી ત્યારે અમને સહાયતા એ મળ્યું, અને એ સારી રીતે સગવડ મળ્યું, નાવા ધોવાનું, જાજરું વાસરું બધું. મારા લગ્ન કરે 25 વર્ષ થયો, ત્યાં લગ્ન જાજરું બાથરૂમ નહોતું, અત્યારે જાજરું બાથરૂમની સગવડ થઈ છે એટલે સારું કહેવાય. મેડમે બન્યા એટલી અહીંયા લગભગ 50 થી 60 ઘરની વસ્તી છે, ત્યાં આગળ કોઈના ઘરે જાજરું બાથરૂમ હતું નહીં. ત્યારે યુવાન છોકરીઓ થાય, વહુઓ આવે, બધાને પીડીએફ વખતે અને એમ બી સંડાસ જવા માટે ખુલ્લામાં જવું પડતું હતું. તેના લીધે ગંદકી ફેલાય અને બીમારી થાય, બધી તકલીફો થતી. પરંતુ અહીંયા ટ્રેસ્ના ફાઉન્ડેશન દ્વારા અમને આ બધા જ ગ્રામજનોને, નગરજનોને સહાય આપી તે અને જાજરું બાથરૂમ બનાવી આપ્યા છે. એના લીધે અત્યારે અમને ખૂબ જ સરસ શાંતિ થઈ ગઈ છે. ચોમાસામાં પણ તકલીફ નથી પડતી, કોઈ બીમાર માણસ હોય તો પણ તકલીફ નથી પડતી, ગમે ત્યારે જઈ શકીએ છીએ. અને એમને બનાવે બદલ એમનો ખૂબ ખૂબ આભાર છે. અને આના દ્વારા અત્યારે હવે અમે શાંતિથી રહી શકીએ છીએ. મારે લગ્ન કરે 7 વર્ષ થયેલા અને સંડાસ બાથરૂમ ન હોવાથી ઘણી તકલીફ હતી. ટ્રેસ્ના ફાઉન્ડેશન આવીને સંડાસ બાથરૂમ કરાવી, તે બદલ ખૂબ ખૂબ આભાર, અને જે પ્રોબ્લેમ હતા તે દૂર થયા.